हेलो मित्रों, वीडियो में तुम्हाરું સ્વાગત છે। હવામાન વિભાગ દ્વારા જાહેર થયેલ આગાહી મુજબ દ્વારકા, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેને લઈ લોકોને કામ વગર ઘરની બહાર નીકળવાની મનાઈ કરવામાં આવી રહી છે। તો જે હા મિત્રો, બીજી તરફ હવામાન વિભાગ દ્વારા જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। ઉપરાંત હવામાન વિભાગે રાજ્યમાં કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ અને ગાંધીનગરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગ દ્વારા આ તમામ જિલ્લાઓમાં આગામી 3 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। ઉપરાંત અનેક જિલ્લાઓમાં હાલ પૂરની સ્થિતિ સર્જાઈ રહી છે, જેમાં કચ્છ અને દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે। મળતી માહિતી જાણકારી મુજબ હાલ જૂનાગઢનો ડેમ ઓવરફ્લો થયો હતો। બીજી તરફ શિંગોડા ડેમમાં પાણીની આવક થઈ હતી, જે છેલ્લા 6 દિવસથી ગીરના જંગલોમાં વિસ્તારમાં વિતરણ વરસાદ વરસી રહ્યો હતો। તો જ્યાં મિત્રો દ્વારકા જિલ્લામાં વરસાદ તબાહી મચાવી છે, જેમાં તમામ વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાની વારી આવી છે, જેમાં ત્યાંના સ્થાનિકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા મુશ્કેલ પડી રહી છે। તો હા મિત્રો, અમારો વિડીયો કેવો લાગે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।